હેલો નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયો બનાવવા આવ્યા હતા અવધના બંગલે જોયેલા પડે માઇક કડી ગઈ ભમરી મત આવવાની. એક અહીંયા કઈડી, બે ત્રણ અહીંયા કઈડી, એક અહીંયા કઈડી, બાકી રહેતું તો અહીંયા બે ત્રણ સોટી ગઈ છે. અમારા કેમેરામેન ને પગમાં બે ત્રણ સોટી ગઈ. વિડીયો બનાવવા રહ્યા હતા પણ ગારો ગારો થઈ ગયો. મધમાખી કડી ભમરી હતું એટલે થોડુંક કીધું પાણી વાળો કરીને ગારો લગાવી દઈ. જોકે આપણે એવું કઈ થતું તો હે નહીં, બને ત્યાં સુધી કીધું વધારે કઈડી રિએક્શન આવો એ કરતા પહેલા શંકાનું સમાધાન કરી લેવું સારું. તો હવે આ બેઠા ઘડી તો વિડીયો તો આપણે તમ તાર કન્ટિન્યુ બનાવશું જ તે, અને બ્લોગ આપણો ચાલુ જ રહેશે આવી જ રીતે. અમારે હજી શેતાન વાયડીની બધા આવ્યા નથી, એ આવે છે કે અમે કે થોડીક વારમાં આવી. હું આજ વહેલો આવી ગયો હતો તો કીધું બેન બેવું ઘડી કાંટા મારતો હતો ત્યાં તો ભમરી અચાનક ઉડીને સડી જ ગઈ, ત્યાં સોટી ગઈ બે ત્યાં. તો જો શાંતિથી બેઠો ઘડી, હવે લોકો આવવાની ત્યાં સુધી રાહ જોવાની થાય છે. પછી તમ તાર આપણે બ્લોગ ચાલુ કરશું અને વિડીયો શૂટિંગ ચાલુ કરશું. તો મળ્યા થોડી. તો મિત્રો આવી ગયા છે અમારા શ્વેતા મેડમ આવી ગયા છે. તો કીધું થોડાક ધીમે ધીમે વિડીયો ચાલુ કરવી. મધમાખી કઈ રીતે હવે થોડીક રાહત એવું લાગે, પવન ઘણો આવે. તો કીધું હવે અમે શૂટિંગ ચાલુ. જો આજ તો લાલ પરી બનીને આવ્યા. આમ તો ઓલું પિક્ચર જોયું ને હાઉસફુલ 5, તેમાં સોંગ હતું લાલ પરી લાલ પરી. હકીકતમાં લાલ પરી બનીને આવ્યા મેડમ. એટલે ફાકી કે ચાલુ કરી હમણાંથી જ ખાવશું. એવું ચાલુ કરે ફાકી બાકી વાળી ચાલુ કરી દીધી. પણ મને દેવામાં ભૂલ ચૂક ન થાય હો. હાલો તમે થોડુંક શૂટિંગ કરી લેવી કમ્પ્લીટ, પછી પાછું ચાલુ થાય. હમણાં એના વ્લોગમાં બોલવા આવું હો. હું એક માવો પકડ્યો હોય ને, આવો થઈ જાય પછી વાત. લાલાનો પકડ્યો તો ઠીક, હાલો મળ્યા પછી. ગામમાં એટલી હવા આવી જાય ને, સિરિયસલી જેના થકી વિડિયો બનાવીને આગળ હોય ને એ એમ જ કહેશે ચાંદીનો એવોર્ડ આવે ને એક પેલા 1 લાખ સબસ્ક્રાઇબર પચાવી તો હકશે નહીં. આમ બેસશે, આમ ઘોડી જઈને બાઈકમાં, પછી આમ થોડામાં એવોર્ડ નાખે. પછી હું ને ગીતા આમ સામેથી નીકળ્યો, હું વાઈડી લાવ અમે એમ કે હાય વીરુ માય ફ્રેન્ડ, એમ કે લોડીઓ હું તમને ઓળખું છું. બોલો એટલે હા નાની એવી વાત કરી નાખી. બોલા હું આવો લાગુ દોસ્તો? હા કે હા કોણ કે એવું જ લાગે છે ને, એવું જ લાગે છે. એવું લાગે ને એવું કરશે બસ. ભૂલ ચૂકે આપડા કીધે એક વિડિયો સેવ નો થાય અને અપલોડ નો થાય ને તો એની તો કઈ પડે. અને આમ લાવ તો કાઢી દેતો. અને આપણે એકવાર એમ કહીને કે તારી પાસે આટલા બધા એને મૂકવા હોય ને હિન્દીમાં, એને ભરાવીને રાખવા હોય એના ખીચામાં. અને પછી છે ને આપણે એમ કહીને કે વીરુ મારી પાસે એક બી નથી, મને છે ને એકલીને બી બનાવવાનો નથી મૂડ થતો, તો પ્લીઝ યાર આપણે બનાવ્યામાંથી એક દે ને. હું ત્યાં રસ્તામાં હું ઘરે જાઉં ને તો હું જોઈ લઈશ હોય તો પછી સીધો લાલારે બેસી જશે શેરીમાં, ઓટલા ઉપર લાલારે બેસશે. પણ એમ નહીં કે આપણી ફ્રેન્ડ આપણી પાસે કઈક માંગ્યું દઈ નહીં, એની પાસે જીવ માંગી લેવાની છૂટ. પણ એની બાઈક કોઈ અડે ઈ નો ગમે ને, એને કોઈ ગાલ ઉપર જોસ્તી ફડાકો મારે ઈ ના ગમે. પછી બીજું શું ન ગમે ખબર ને? હા, એની પાસે વિડિયા માંગો ઈ નો ગમે. અને એની પરમિશન વગર એનો ફોન માંગો એટલે ઈ નો ગમે. આટલા દી રહીને એને એટલો માપી જ લીધો. કેવો લાલો ઈ કે મારો લાલો, મારા લાલા ભેગું પિક્ચર જોવા જાવ, મારા લાલા ભેગું. તું તારા લાલા ભેગું હુઈ જા ને અમને હું તો લે. હું મારા લાલા ભેગું ન હું તો કોના લાલા ભેગું? એમાં એવું છે ને કે એનો ફ્રેન્ડ લાલો બહુ સારો છે, અને આ રોજ છૂટીને ને ફોન કરે અહીંયાથી જાય ને વિડિયો બનાવીને, હાલ લાલા. પછી હું ને વાઈડી ફોન કરી લે, એમ કે ફોન મૂકી દે હું એડિટિંગ કરું છું. સાઈડમાં એડિટિંગ કરતા ઉપર મેસેજ ના રિપ્લાય ચાલુ. પછી લાલા આરે ક્યાં ગયા તા વીરુ? લાલા આરે ગયો તો મૂવી જોવા. એ કેમેરામેન હજી ઉતર લાલો, મારો લાલો ને એક મારો ભાઈબંધ લાલો. એક પૂછી ના હોય એ કન્ટિન્યુ કરજો. મારો લાલો મમ્મી બનાસો. મને ફોન આવ્યો અને એમ કીધું, મેં પૂછ્યું ક્યાં છો? તો કે હું મારા લાલા આરે શું મૂવી આવ્યો છું, મૂવી જોવા આવ્યો છું. કીધું મારા લાલા આરે કેવો? શ્વેતા શું કીધું તું? એમ કહેતા હતા કે મારો લાલો ભેગો આવ્યો છું. તો બધા એના લાલી ને અમે અમાર લાલી ભેગી જ નીકળી હોય. લાલી થોડી હોય તમારે? અમાર લાલી જોઈ ને, અમાર લાલી લિપસ્ટિક નો હોય. લાલી નો હોય. તમારો લાલો હોય તો અમારી લાલી હોય ને. ના બાપા, તમારી લાલ હોય, લાલી નો. પછી હમણાં આને હે ને તેડવા જવાના હતી. મેં એમ કીધું મારા ધ્યાનમાં એક છોકરો હે ભાવલો તેડી આવે. તો કે ના ઈ કે વાડીને તો હું તેડવા જઈશ. અને હું લાલો જોવી એમાં ગાડીનું હું ઓલું કે કિક મારીને ભાઈગો બાપા. છોકરીના નામ લેતા એને કઈક એવું શરીરમાં ઉપડે કે આ કોઈ એકલો નો થાય. આમ જોઈ લે નાટક એનું. એટલે ના બાપા ના, એ તો હું મારા બ્લોગ પછી હું યાર હે ને હિન્દી પિક્ચર ના ગીત બહુ કરતી હતી, મને ગમતું હતું.
પણ પછી મને એમ થયું કે એમ ન કરું. બેકગ્રાઉન્ડ રિએક્શન પણ હું પછી છે ને લિપ સિંગ નહીં કરું ને પછી આમ એમ થાય ને કે અમે બે બદનામ થાય, મને તો કોઈ ઉપાધિ નથી. મારે તો ક્યાં મેરેજ કરવા જ છે લાઈફમાં, મારે પણ મને એમ થાય કે એને પછી જવાબ દેવો પડે આ તે. કોને અને જવાબ ઓલું આમ કહી ને કે શું કેવું તમને, કાંઈ આવું ખોટું ચાલુ બોલે, બોલી ખોટું ક્યાં સુધી બોલે? સાચું તો બોલવું જ છે એટલે કે મારે. સાચું તો બોલવું છે. એક ખોટાની તમને limit સાચું આવે. કહું, હું છે ને દિલની સાફ છું, પણ જે મનમાં હોય ને મારા દિલમાં એ મારા હૈયામાં હોઠ ઉપર હોય, એટલે હું બહુ બધા સાચી વાત. જે મારા અહીંયા ને પેટમાં એમ બોલી જ દઉં. ઈ વાત એમ નહીં કે હું મનમાં રાખું કે મને કોઈથી ખોટું લાગે ને તો એને મસી મજાકમાં કહી દઉં કે આમ નહીં નામ એમ. એમ નહીં કે મારા દિલમાં કઈક હાલતું હોય ને મગજમાં કઈક હોય ને. ઈ વાત સાચી હો. ઈ એટલે પછી ભલે ને સામેવાળાને જો કે ઈ આ મારા બે દોસ્ત કોઈથી ખોટું ન લગાડે. ઈ વાત સાચી. એમાં ખોટું હું લગાડવાનું? એ ભાઈબંધ દોસ્તનું શું દોસ્તારોમાં ખોટું લગાડવાનું હોય? ભાઈબંધ દોસ્તારોમાં આપણે ગાળું અને ગલોચ જે દેતા હોય હોય તો મોઢા ખોટું ઉપર કહી દેવું ઈ સારું, પણ પાછળથી ભળવાઈ કરવી ઈ ન સારું. વાત ઈ હે, કહી દેવાનું મોટે હે મિત્રો. આમાં અને એવું અમારી થાય. શ્વેતા છે ને ભલે જેટલી ક્યુટ લાગે છે ને એટલી દિલથી પણ ક્યુટ છે, સ્વીટ છે, કેવી અને પેટ મેલી નથી. કેવી હે? પેટ મેલી જરાય ને આપણે ઈને જો પહેલા ઓલું કોકનું કર્યું. ઓલું sweet ને આમ cute કર્યું. વાળું. કેવું કર્યું? આમ cute Sweet ને cute. cute. મને તો કાળીઓ કહેતા છે. પણ આ ગીતા છે ને બહુ સારી છે દિલની, કે મને પહેલી વાર મારી લાઈફમાં કોઈ છોકરી આવી હોય ને સાચા દિલની તો ઈ ગીતા છે. આમાં સોડિયું રે ને સોડિયું એકબીજાના Welcome. વખાણ કરે. સોડિયું એમ ન કહે દે કે ફલાણો છોકરો ના આનો આવો. ભરોસો ઈ તો ભૂરી છોકરીઓ આંખવાળાનો છોકરા. કરવો નહીં. કાળિયાનો ભરોસો નહીં. અમારો તો કાળીઓ દોસ્ત છે, કહી અમને દીધો. દગો દઈ દે શું દે. જો કાળીઓ કહી દીધો મને. આ તો હું અત્યારે ઓલા કાળિયાનો ગોળે ભરોસો નહીં. ધૂળમાં ઓલો થઈને આવ્યો ને એટલે કાળો દેખો, બાકી કાળો નથી. કાળો સાપ મારો એ, ચહેરો હા, એ. નથી કાળો. એ તારોય ચાલુ હતો મને બ્લોગ આ તો ચાલુ જ છે મારું. બધું ભલે બધું હા, ચાલુ છે. બધું ચાલુ જ છે ને. આ તમે કેટલા ફાકા ફોજદારી કરો ને બધું ચાલુ છે. પાછા એકાબીજાને સ્ટ્રાઈકો ન મારતા મૂકો એટલે. હા જોયે. કે આ તારી સ્ટ્રાઈક તો હું જ પકડું છું ને, ન મારતો હો કોઈ દી. એમાં હું સ્ટ્રાઇક મારવાની હોય? આમાં ઈ તો વ્લોગ છે. વ્લોગમાં થોડી એવી રીતે સ્ટ્રાઇક મારવાની. લગમાં કાંઈ. અમને કોઈ હેરાન કરે ને તો અમે હે ને સ્ટ્રાઈકો માર દઈએ. અમારે એવું પછી ભલે ને ધંધા લાગી જાય. એટલે ઓલું તેથી ગીત નહોતું ગાયું? કયું ગીત હતું? કયું ગીત? ધંધે લાગી જાઓ. હા. એની પેલા ની કઈ ખડી હતી? અમારી નજરે ચડશો તો ધંધે લાગી જાઓ. એની પેલા ચેતી જાજો ચોદી ના. ચૌદસ્યા નહીં, ચોદી ના. અમે કે લે અમે કે હું મોડું બોલું, હું કોઈ દી બોલા માર મોઢે એટલે અમે ને વાયડી અમે બે ફરવા જવાના છીએ. અમે લોકો જામનગર જાશું, પછી અમે હોટલમાં જમવા જાશું. વીરુ તો અમારા ઘરથી બહુ દૂર રહે છે ને એટલે અમે એને તો પેલા ઘરે મોકલી દે, પણ પછી અમે ને વાયડી બે એકલા હોય, હોટલમાં ગયા હોય ને હું હોય, મારી મમ્મી હોય, અમારું ફેમિલી હોય. એટલે વાયડી મારી યાર ફૂલ સેફ છે. આવા હું હોય તો હું સેફ ન હોય એમ? તમે મારી ના જેટલી સેફ ન હોય અમે સેફ. કા ન હોય લે. હું તો ગાય રિસ્પેક્ટ ગર્લ. ગર્લ નું કઈ હેઠું પડી જાય ને તરત હાથમાં રાખું. લા શું હેઠું પડી જાય? એટલે કઈ પડી જીવાય પર્સ બરસ આમ એવું કઈ ગીચામાં પડી ગયું ને તો તરત આમ બે હાથ દઈને પકડી લો. તો હિન્દીમાં વિડિયો મૂકતો હોય બે બે ત્રણ ત્રણ તો બનાવતો ખરી, તો નાખોસ ક્યાં? મેકું જ છું. ખોટો આ ક્યાં કોના ગયો હું તો? દઈ નહીં મૂકે નહીં. અરે ના યાર, એમાં એવું હતું તેદું થયું કેવું બરોબર. એની પાસે આટલી બધી છોકરી ગર્લફ્રેન્ડ છે વીરુ પાસે. આટલી બધી એટલે કેટલી? એક આટલી જ છે. બધી એટલે કહું કે નામ બોલું કે તો નામ બોલું? ક્યાં નામ ખબર હે ના? સાચું હોય તો બોલું, કેતો હોય તો એક જ છે મારી. ક્યાં ફાટે? એક જ છે મારી. ઈ એક જ જાનું ને ખબર. કાઈ નહીં, જવા દે. જાનું કે હું આ બોલીશ ને તો આ એવો લુચ્ચો હે ને કે આ VN માંથી ઓલું કટ કરી નાખશે હા નામ. બાપા ના કાંઈ કટ ન કરવું. આ તો ખુલ્લે આમ બે ધડાકે મતલબ જાનું કીધું ને એટલે 4-5 ને એક હારે આવી ગયું. હા બાપા એક જ છે ને એમાં જાનું સમજી જાય કે મને ત્યાં બીજું કોઈ ન સમજી લે. બીજી તો ફ્રેન્ડ હોય. ત્યાં જાનું તારા જેવી હતર ભૂરી આંખ વાળાનો ભરોસો આજે નો કરતી ને કાલે નહીં. ના બાપા ને મારે ક્યાં પૂરી આંખ્યું? તારી આંખ ભૂરી છો? ગ્રે આ કહેવાય. જો એ આ ભૂરી છે. એક મિનિટ ન્યા જોતો હું ફોટો પાડ લો. અહીંયા ભૂરો જો વાળા કે તારી આંખ ભૂરી જ છે. ક્યાં? તારી પ્યોર કાળી છે. સેજ જ જાલી કહીએ ને કે નહીં કાળી જ છે. કાળી જ છે. કાળી જ છે. મારી તો ફૂલ કાળી કા. ફૂલ કાળી? ફૂલ. મેં તો નથી જોઈ છે ને કાળી. આમ આ કેમ ન મજરે જો આ દૂધનું દૂધ ને પાણીનું પાણી. મને તો ખબર મારી આંખનું. શ્વેતાએ ફોટો આમ પાડી જો લીધો છે. એની આંખ ભૂરી છે ને તે છે જ તે. કાયદેસર. અને એની આંખ અજય દેવગન જેવી નશીલી છે. ઓહો. નશો પણ ચડે. આ નશીલીમાં કોઈ આટીમાં આવતી
એવું નહીં, આના કરતા એના ફ્રેન્ડ લાલાની માંજરી બહુ મસ્ત છે. એ આંટીમાં આવવા વાળી આવી જાય સમજી જાય બીજું છે ઈ આંટીમાં આવી જાય ને ઈ તો રોહે પસ્તાહે. લે બોલો તું ક્યાં એકનો આવું આવું આમે ભાઈબંધ દોસ્તાર જ આવું કે બિચારી પસ્તા હે ને ઓલી થાય પછી ક્યાં ભાઈબંધ જાય દોસ્તારો જ સાચું કે એને બધી વાતની એની ખબર આંખ એટલે. ભૂરી છે અને એના પાપણ બહુ મસ્ત છે. થુ, થુ. હું તો છે ને તને કોની નજર લાગે? માંદો પડી જાવ તો હે માંદો આ હે ને હું આખો દી આંખો આમ ચોડતી હોય ને મારી આંખ આમ ચોડું ને તો મને પાપણ તૂટી જાય એટલે મારા પાપણ સરસ ના થતા. તું આંખ નહીં ચોડતો હોય તો બીજું કઈ ચોડવું. ઈ તો અહીંયા પણ કોઈ દી વાળ નથી ખરતા હો ગમે એટલું છોડે ને વાળ ખરે નહીં ગાંઠ મોટા થાય ઈ તો તારા કઈ અઠવાડિયે કેમ કર નાખાય સાફ. ના બાપા હું 12-6 મહિને માં એકાદી વાર કરું હાય હાય અરર ગરમી નથી થતી. એટલે એમાં એવું થાય કે અમારા છોકરા શું હોય ખબર હે રાતે ઉલટી કરી જાય નાનો ભાઈ કેમ? એમાં એક આવી છોકરી ભેગું આઈડિયા હોય કે કઈ હોય ફોનમાં ઓલું તો ઉલટી કરી જાય હા પછી નાનો ભાઈ ને અડધી રાતે ઉલટી કરે તો તો કપડા બગડે ને હા નાનો ભાઈ ખબર હા પડે પછી હા તો ને? એ નાનો ભાઈ ઊભો થયો હોય તો આવું બધું યાદ આવે ને તો ઉલટી કરી જાય તો અંદર કપડા બધું બગડે અને ઓલું જંગલ હોય ને તો જંગલમાં બધું હલવાય રે ઉલટી વાંધો ન શરીર રે ન ઓડે છી કેટલી ખરાબ વાત કરે હું જાઉં છું નાખો બોલે કે કેવી વાત કરી હે મિત્રો મેં કે ખોટી વાત કરી યાર દોસ્તો આમાં બે ગાંડીઓ ભેગી થઈ મારા પલ્લે મગજ મારું ખાલી કરી દે મને તારી કરતા તારો દોસ્ત લાલાની આંખ બહુ પૂરી આંખ વાળો. હા એમ તો એ મને એમ નહીં કે આમ છે ને કીધું કે આ પિંગરાનો ભરોસો ન કરાય આ લાલાની ઓલી માંજરી ગમી ગયા હે ને એટલે મારી ખોદણી કરે હવે બાકી નકર હમણાં તો મારે જેવો છોકરો ન થાય કોઈ આનો ભરોસો હાચે નો કરવો. પૂદલી ને દીપાલી ને સોનાલી ને દીપાલી ને ઓલા દીપાલી બે ખૂણાની ઓલા ખૂણાની આ ખૂણાની આ ખૂણાની ઓલા ખૂણાની જ્યારે જોવો ને ત્યારે WhatsApp માં ઓનલાઈન જ્યારે જોવો ત્યારે ઇન્સ્ટામાં ઓનલાઈન. એનો ભાઈબંધ લાલો બિચારો ફોન કર્યો. હલો ભાઈ વીરુ ક્યાં છો? અરે યાર એને વેફર કરવાનો ને વાતો કરવાની ને થોડી વાર ફોન મૂકીને પટાક મારા લાલાને ખબર હે હું સાંજે 10 વાગે ગયો કે 11 વાગે ગયો ને અમે બે ભેગા બેવી રાત્રે 10-11 વાગે છોકરીઓને આખા ગામમાં બધા જ રાજકોટના ગાર્ડન બાકી નથી રાખ્યા. ચુમ્મા ચુમ્મી કરીને પછી છેલ્લા થાયકો ભાઈકો લાલાને મળે. લાલાને એમ કે લેતો મારો તો લાલો કે હું શું લઉં તો કે અરે મારો ફોન પકડ ને બિચારા આટલી બધી ગર્લફ્રેન્ડ પણ લાલાને એક છોકરી સેટિંગ ન કરાવે. એનો જીવ જ નથી હાલતો કોઈ છોકરી સેટિંગ કરાવવાનો. લે બોલ લે ના એમાં એવું લાલો બિચારો એકાદી યાર કરાવી દે ને લાલાનું સેટિંગ. એવું મેં કરાવ્યું હતું તે પણ એમાં એવું ઓલા પડે છોકરીની ઓલા પડે આમાં છોકરીમાં લપડો વાળો માણસ નહીં લાલો મળદ માળા હો ભાઈ છોકરી વાય નો લપડે લાલા વાય પડી હોય ને લુખી વાગી વઈ જતો. એમ કે ને હું કેમ કરો ને તરત અહીં લાલો આપણે નો કરી તું કરી નો હું કરે ન લાલો. કરું તરત નહીં કીધું હાલ ભાઈ નહીં કરે હુડી હુડી ઈ લાલાની એટીટ્યુડ જ મારી પાસે થયો ને લાલાને છે ને એટીટ્યુડ હા લાલો હું તો લાલા પાસે જાઉં છું. આઈ લવ લાલો બાય. એ મને ખબર હતી હું લાલાને એટલો જ નતો લાવતો ઢીંગરી આંખું જોઈ ને મોહી જાય છે આ બધી હારી હારી છોડી ઘણી છોડી એવી મારી 2-3 ગર્લફ્રેન્ડ એવી થયું એ રીતે લાલાભાઈ મોહી ગઈ. તો મિત્રો આપણી ચેનલને લાઈક કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ રીતે આપણા મોજીલા વિડીયો જોવાની મજા આવતી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આપણા બીજા વિડીયોમાં.